નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની અંદર તમારી જે દ્વિતીય સત્રાંત પરીક્ષાઓ આવે છે અને આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની જબરજસ્ત મેથડથી તમારે તૈયારીઓ કરવી હોય તો એના માટે જરૂરી છે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ. અને વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન તમને મળશે ક્યાંથી? તો એકમાત્ર ચેનલ ઓશન જ્ઞાન લાઈવ. અહીં તમને ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, એસએસ, ગુજરાતી, હિન્દી તમામ વિષયના સોલ્યુશન્સ મળવાના છે. બરાબર છે? તો વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો એક લાઈક કરી દેજો. શરૂઆત કરીએ આજના આપણા સોલ્યુશનની. પ્રશ્ન નંબર 1 ની. તો પ્રશ્ન નંબર 1 છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પેલું, ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો? તો ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ આપ્યો હતો એ સ્થળનું નામ એટલે કે સારનાથ. પછી આગળ જોઈએ બીજો સવાલ. જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થકર કોણ હતા? તો જૈન ધર્મના છેલ્લા અને 24મા તીર્થકર હતા, એનું નામ હતું મહાવીર સ્વામી. પછી આગળ જોઈએ ત્રીજો સવાલ. ગૌતમ બુદ્ધના બાળપણનું નામ શું હતું? તો કે બહુ સીધી વાત છે, સિદ્ધાર્થ જ હતું. યસ. પછી આગળ વધીએ બેટા. મહાવીર સ્વામીએ પોતાના મન અને ઇન્દ્રિય પર વિજય મેળવ્યો હોવાથી તેઓ શું કહેવાયા? તો કે મન અને ઇન્દ્રિય પર વિજય મેળવ્યો હોવાથી તેઓ જીન કહેવાયા. શું કહેવાયા? મહાવીર છે, બરાબર છે, જીન કહેવાયા. પ્રકરણ નંબર 6. અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી? તો કે અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા હતી એ પ્રાકૃત હતી. બરાબર છે. પછી આગળ, ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે? તો કે અશોકનો શિલાલેખ છે જુનાગઢ જિલ્લામાં આવેલો છે. જુનાગઢ ડુંગર ગિરનાર પર્વત ઉપર જતા જે તળેટીમાં આવેલો છે. પછી ત્રીજું, ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેના કયા ગુરુના માર્ગદર્શનનો ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો? તો ચંદ્રગુપ્તના ગુરુ કોણ હતા? તો હતા ગુરુ ચાણક્ય હતા. કોણ હતા? ગુરુ ચાણક્ય. પછી કલિંગના કયા રાજા સામે અશોકે યુદ્ધ જાહેર કર્યું હતું? તો કલિંગના રાજાનું નામ હતું જયંત. તો જયંત સામે યુદ્ધ જાહેર કરવામાં આવ્યું હતું. પછી આગળ જોઈએ કે વિદ્યાર્થી મિત્રો, હાલમાં તમે ધોરણ 6 ની અંદર અભ્યાસ કરો છો અને આવતા વર્ષે તમે ધોરણ 7 ની અંદર આવી જશો. આવશો કે નહીં આવો? તો ધોરણ 7 ની અંદર તમારે જો સંપૂર્ણપણે ધોરણ 7 માં તમારે ટ્યુશન જવાની જરૂર ન પડે અને ખૂબ જ ઓછી ફીની અંદર જો તમારે ઓનલાઈન ભણવું હોય, શું છે તમને એવું થતું હોય કે ભાઈ તમારા માતા પિતા ભાઈ ટ્યુશન ફી અફોર્ડ કરી શકે એમ નથી, ખૂબ જ ઓછી ફીમાં તમારે ભણવું હોય, તો એના માટે જ આપણી ચેનલ ઓશન જ્ઞાન લાઈવ છે એ વિદ્યાર્થીઓ માટે લઈને આવી ગઈ છે બ્રહ્માસ્ત્ર બેચ. કઈ બેચ છે? બ્રહ્માસ્ત્ર બેચ. આ ધોરણ 7 ની બ્રહ્માસ્ત્ર બેચમાં જેવા તમે જોડાઈ જશો એટલે કે ધોરણ 6 નું વિકાસ અસાઇનમેન્ટ છે તમને ફ્રીમાં મળી જશે. પછી બીજું શું મળશે? તો કે ધોરણ 6 દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરના સોલ્યુશન ફ્રી, દ્વિતીય સત્રાંત પરીક્ષાના અસાઇનમેન્ટ ફ્રી, ધોરણ 7 નો અભ્યાસક્રમ તમને મળશે, ધોરણ 7 ના બધા જ વિષયના જે સ્વાધ્યાયના સોલ્યુશન આવે તે મળશે, ધોરણ 7 ના બધા જ વિષયની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન તમને મળશે, યુનિટ ટેસ્ટ મળશે અને બીજું ઘણી બધી વસ્તુ તમને અહીંથી આપવામાં આવશે. બરાબર છે? તો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને 7046222254 આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેજો. કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? તો કે કુમારગુપ્તના સમયમાં નાલંદા વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી. પછી આગળ, કયો ગુપ્ત શાસક વિક્રમાદિત્ય પણ કહેવાયો? તો કે ચંદ્રગુપ્ત બીજો છે તે વિક્રમાદિત્ય પણ કહેવાયો. પછી પ્રાચીન ભારતના મહાન વૈજ્ઞાનિક કોણ હતા? તો કે પ્રાચીન ભારતના મહાન વૈજ્ઞાનિક હતા એ હતા વરાહમિહિર. કોણ હતા? વરાહમિહિર. પછી આગળ જોઈએ, કાદંબરી ગ્રંથના કર્તા કોણ હતા? તો કે કાદંબરી ગ્રંથની રચના કોણે કરી હતી? તો કે બાણભટ્ટે કરી હતી. કોણે કરી હતી? બાણભટ્ટ. પછી આગળ વધીએ. પ્રકરણ નંબર 8 કે ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં કોનો સમાવેશ થાય છે? તો કે ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં બ્રાહ્મણ ગ્રંથો, સ્મૃતિઓ, વેદો કે આરણ્યકો? તો કે વેદોનો સમાવેશ થાય છે. પછી કયા વિશ્વવિખ્યાત ચિત્રને ભારતીય સંસ્કૃતિનું ઘરેણું માનવામાં આવે છે? તો કે પદ્મ પાણિનીનું જે ચિત્ર છે ભાઈ, એને ભારતીય સંસ્કૃતિનું ઘરેણું માનવામાં આવે છે. પછી આગળ, કનિષ્કે બનાવેલા પેશાવરના સ્તૂપને શું કહેવાય છે? તો કે કનિષ્કે બનાવેલો જે પેશાવરનો સ્તૂપ છે તેને શાહજી કી ડેરી કહેવાય. ત્યાં દૂધ ન મળતો ભાઈ, એ સ્તૂપનું નામ છે. પછી ગાંધાર ક્ષેત્રમાં કયું મહાન શૈક્ષણિક તીર્થ સ્થાન હતું? ગાંધાર ક્ષેત્ર હાલનું પાકિસ્તાન રાવલપિંડી, તો ત્યાં હતી તક્ષશિલા વિદ્યાલય. કઈ હતી? તક્ષશિલા વિદ્યાપીઠ હતી. પછી નેક્સ્ટ આગળ વધીએ. પ્રકરણ નંબર
11 કે એન્ડીઝ નામનો ગેડ પર્વત કયા ખંડમાં આવેલો છે? તો એન્ડીઝ છે દક્ષિણ અમેરિકામાં આવેલો છે. ક્યાં આવેલો છે? દક્ષિણ અમેરિકામાં આવેલો પર્વત છે. જર્મનીનો હોસ્ટ પર્વત કયા પ્રકારનો પર્વત છે? હોસ્ટ પર્વત છે એ ખંડ પર્વત, અને ખંડ પર્વતનું એ શ્રેષ્ઠ ઉદાહરણ છે. શું છે? શ્રેષ્ઠ પર્વત, એટલે કે એને હોસ્ટ પર્વત પણ કહેવાય છે. પછી પીડમોન્ટ ઉચ્ચ પ્રદેશ ક્યાં આવેલો છે? તો પીડમોન્ટનો ઉચ્ચ પ્રદેશ છે તે યુએસએ માં આવેલો છે. ક્યાં આવેલો છે? યુએસએ માં. પછી આગળ, બે વિશાળ જળ વિસ્તારને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટીને શું કહેવાય? તો કે એને કહેવાય સંયોગ ભૂમિ. શું કહેવાય? સંયોગ ભૂમિ. પ્રકરણ નંબર 12 જોઈએ. ઉગતા સૂર્યની સામે મોં રાખીને ઉભા રહીએ. સામે સૂર્ય છે, પૂર્વ દિશા છે, તો પાછળની બાજુ પશ્ચિમ દિશા જોઈ તો પશ્ચિમ દિશા આવશે. સિમ્પલ વાત. ઉત્તર પૂર્વ દિશાને કઈ દિશા કહે છે? ઉત્તર પૂર્વ. અહીંયા ઉત્તર, અહીંયા પૂર્વ, તો આ દિશા જે છે એને શું કહેવાય? તો કે ઈશાન દિશા કહેવાય. પછી આગળ, રંગીન નકશામાં ભૂમિ સ્વરૂપ દર્શાવવા માટે કયો રંગ વપરાય છે? કયો રંગ કીધો છે? તો કે ભૂમિ સ્વરૂપ. ભૂમિ સ્વરૂપ માટે બદામી રંગ આવશે. પછી આગળ, ભારત પૃથ્વી પર કયા ગોળાર્ધમાં આવેલો છે? ભારત પૃથ્વી પર કયા ગોળાર્ધમાં આવશે ભાઈ? તો કે ભારત છે પૃથ્વી પર ઉત્તર બાજુ, અને આ બાજુ પૂર્વ, એટલે કે ઉત્તર પૂર્વ આવશે. બરાબર છે. પછી નેક્સ્ટ, પ્રકરણ નંબર 13. વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ જ છે. હજી ક્યાંય ફર્યું નથી. ભારતમાં ઉનાળો કયા મહિના દરમિયાન હોય? માર્ચ, એપ્રિલ, મે. માર્ચ થી મે. પછી ભારતમાં વનસ્પતિની વિવિધતા સર્જન માટે કયો મુખ્ય આધાર છે? તો કે વરસાદનું પ્રમાણ. જ્યાં વધારે વરસાદ ત્યાં વધારે વનસ્પતિ. યસ, વરસાદનું પ્રમાણ છે. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી બધાને આવડે, વાઘ. સિમ્પલ. પછી આગળ, પ્રકરણ નંબર 16 જોઈએ. ગ્રામ પંચાયતના વડાને શું કહેવાય? તો કે સરપંચ કહેવાય. બહુ ઈઝી પ્રશ્ન છે ભાઈ આમાં. આવા તો બધા મને તમને બધાને આવડી જાય. ગ્રામ પંચાયત વર્ષમાં ઓછામાં ઓછું કેટલી વખત ગ્રામ સભાનું આયોજન કરવું ફરજિયાત છે? તો ગ્રામ સભા છે એ 2 વાર તો થવી જ જોઈએ દરેક ગામની અંદર. બરાબર છે. ત્રિસ્તરીય પંચાયતી રાજમાં સૌથી ઉપરનું સ્તર કયું છે? 1, 2, 3. સૌથી ઉપરનું એટલે કે જિલ્લા પંચાયત. સૌથી નીચેનું પૂછાય તો ગ્રામ પંચાયત. નગરપાલિકાના વડા પ્રમુખનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય? તો કે 2.5 વર્ષનો હોય. કેટલા વર્ષનો હોય? 2.5 વર્ષનો. 2.5 વર્ષ બેસે અને પીવે 2.5. હા. શહેરમાં રોજગારી મેળવવા લોકો ક્યાંથી આવે છે? તો કે પાસેના ગામમાંથી આવે, અન્ય રાજ્યમાંથી નહીં આવે, અન્ય શહેરમાંથી નહીં આવે તો કે આપેલું બધું જ સાચું છે. પછી ગામડામાં મોટા ભાગના લોકો કયા કામ સાથે જોડાયેલા હોય? ગામની અંદર લોકો શું કામ કરે? ખેતી કામ કરે. પછી રાજસ્થાનથી નવસારી આવેલા જયસિંહ કયું કામ કરતા હતા? તો કે ચોકલેટ બનાવ. તમને બધાને બહુ ભાવતી હશે ને ચોકલેટ. એ ચોકલેટ બનાવવાનું કામ કરતા હતા. વાવ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો કે બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે. હવે જોઈએ યોગ્ય શબ્દો કે અંકો વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. પ્રશ્ન નંબર 1 બ. એમાં જોઈએ ગૌતમ બુદ્ધની માતાનું નામ શું હતું? તો કે ગૌતમ બુદ્ધની માતાનું નામ માયાદેવી કે મહાદેવી હતું. જો પાલક માતાનું નામ પૂછાય તો શું આવશે? ચલો કોમેન્ટ આપી દેજો. શું છે? ગૌતમ બુદ્ધની પાલક માતાનું નામ શું હતું? બરાબર છે. શું કરવાનું છે? તમારે કોમેન્ટમાં આન્સર આપવાનો છે. મહાવીર સ્વામી 72 વર્ષની ઉંમરે ક્યાં નિર્વાણ પામ્યા? તો કે પાવાપુરીમાં નિર્માણ પામ્યા હતા. તો કે હા, પામ્યા હતા. મહાવીર સ્વામી માનતા કે ખાલી જગ્યા માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે? તો કે હિંસા. કોણ છે? હિંસા. યસ. ગૌતમ બુદ્ધે સૌપ્રથમ વખત બ્રાહ્મણ મિત્રોને ખાલી જગ્યા ખાતે ઉપદેશ આપ્યો. જે આ સૌપ્રથમ ઉપદેશ આપ્યો તો એ સ્થળ એટલે કે સારનાથ. સારનાથ નામના સ્થળે ઉપદેશ આપ્યો હતો. પછી વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ની અંદર તમે આવશો અને જો તમારે સારામાં સારું શિક્ષણ મેળવવું હોય ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી, બરાબર છે, તો તમારે આપણી બ્રહ્માસ્ત્ર બેચ તમારા માટે લોન્ચ કરેલી છે. કઈ બેચ છે? બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરેલી છે. બરાબર છે. તો ફટાફટ આપણી આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જજો અને ધોરણ 6 દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરના સોલ્યુશન તમને મળશે. ધોરણ 6 દ્વિતીય સત્રાંત પરીક્ષાના અસાઇનમેન્ટ મળશે. ધોરણ 7 નો સંપૂર્ણ અભ્યાસક્રમ તમને મળશે. ધોરણ 7 બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન્સ તમને મળશે. ધોરણ 7 બધા જ વિષયની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન પણ તમને મળશે. યુનિટ ટેસ્ટ મળશે અને બીજું ઘણી બધી વસ્તુ તમને અહીંથી મળવાની છે. બરાબર છે. તો આપણા બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાજો. અને બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવવું હોય તો શું છે? ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે.
પછી આગળ જોઈએ પ્રકરણ નંબર 6 સૌરાષ્ટ્રમાં સુદર્શન તળાવ પુષ્યગુપ્તે બંધાવ્યું હતું. કોણે બંધાવ્યું હતું? પુષ્યગુપ્ત. યસ. આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્યના નામે ઓળખાય છે. કયા નામે ઓળખાય છે? ચાણક્ય. અશોકે ખાલી જગ્યા ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો તો કે બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો. ખાલી જગ્યાનો સ્તંભ ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે તો કે અશોકનો. અશોકે બંધાવેલો સારનાથનો સ્તંભ. કયો સ્તંભ? સારનાથનો સ્તંભ. યસ. પછી પ્રકરણ નંબર 7 જોઈએ. ચંદ્રગુપ્તના સમયની માહિતી આપતી પ્રશસ્તિ રાજકવિ હરિસેણે રચેલી હતી. કોણે રચી હતી? હરિસેણ. પછી ખાલી જગ્યા યુગ મંદિર સ્થાપત્યનો યુગ હતો તો કે ગુપ્ત યુગ. કયો યુગ? ગુપ્ત યુગ. દિલ્હી પાસે આવેલો મહેરૌલીના ખાલી જગ્યા સ્તંભને હજુ સુધી તો કે લોહ સ્તંભને હજુ સુધી કાટ લાગ્યો નથી. પછી સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિ કવિ ખાલી જગ્યાને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે તો કે કવિ કાલિદાસ. કોને કહેવામાં આવે છે? કવિ કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે. પછી પ્રકરણ નંબર 8 જોઈએ. મધ્યપ્રદેશમાં ખાલી જગ્યા સ્થળેથી પાષાણ યુગના ચિત્ર આપણને મળી આવ્યા છે તો કે મધ્યપ્રદેશના ભીમ બટેકા. જ્યાં ભીમે બટેકા ખાધા હતા એ ભીમ બેટકા. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ખાલી જગ્યા ગ્રીક એલચી હતો. ચંદ્રગુપ્ત મૌર્યના તો કે મેગેસ્થનીસ હતો. કોણ હતો? મેગેસ્થનીસ. યસ. પાણીની રચિત ખાલી જગ્યા સંસ્કૃત ભાષાનો સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ છે તો કે પાણીની રચિત કયો છે? તો કે અષ્ટાધ્યાયી. પ્રાણીને રચેલો અષ્ટાધ્યાયી ગ્રંથ છે તે સંસ્કૃત ભાષાનો શ્રેષ્ઠ છે. સૌથી શ્રેષ્ઠ સિક્કા કયા સમયના છે તો કે આપણને કયા સમયના છે તો કે ગુપ્ત યુગના નથી. યસ. ઓકે, ગુપ્ત યુગના જ છે પંચમાર્કના સિક્કાઓ. પ્રકરણ નંબર 11 ની વાત કરીએ. યુરોપનો આલ્પ્સ છે તે કયા તો કે ગેડ પ્રકારનો પર્વત છે. કયા પ્રકારનો છે? ગેડ. ગુજરાતનો પાવાગઢ છે એ જ્વાળામુખી છે. કયો છે? જ્વાળામુખી પર્વત છે. પછી રોકી પર્વત ખાલી જગ્યા આવેલો છે તો કે ઉત્તર અમેરિકામાં આવેલો છે. જર્મનીનો હોસ્ટ પર્વત. કયો પર્વત? હોસ્ટ પર્વત છે તે ખંડ પર્વતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પ્રકરણ નંબર 12 જોઈએ. મેપામુંડી મૂળ લેટિન ભાષાનો શબ્દ છે. નકશાના મુખ્ય કેટલા અંગો છે તો કે 3 અંગો છે. કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને શું કહેવાય તો કે પ્રાકૃતિક નકશાઓ કહેવાય. શું કહેવાય? પ્રાકૃતિક નકશા કહેવાય. રંગીન નકશામાં ખાલી જગ્યા દર્શાવવા લાલ રંગ વપરાય છે તો કે શું આવશે એમાં? તો કે જમીન માર્ગ આવશે. શું આવશે? જમીન માર્ગ દર્શાવવા માટે. પછી પ્રકરણ નંબર 13. ભારતની પૂર્વમાં તો કે બંગાળનો ઉપસાગર આવેલો છે. ભારતમાં ખાલી જગ્યાની ઋતુ દરમિયાન દિવસો ટૂંકા હોય તો કે શિયાળામાં દિવસો કેવા હોય તો કે ટૂંકા હોય. જંગલો ખાલી જગ્યા તો કે વાતાવરણને કોને? વાતાવરણને શુદ્ધ રાખે છે. જંગલી ખાલી જગ્યા હિમાલય અને નીલગિરી તો કે જંગલી બકરીઓ છે. શું છે? હિમાલય અને નીલગિરીના પર્વતમાં આપણને જોવા મળે છે. પ્રકરણ નંબર 16 છે. સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર તો કે જિલ્લા પંચાયત. કઈ પંચાયત છે? જિલ્લા. જિલ્લા પંચાયતના વહીવટી વડાને શું કહેવાય? જિલ્લા વિકાસ અધિકારી DDO. મામલતદાર તાલુકાના શું છે? વહીવટી વડા છે. સોરી, મહેસૂલી વડા છે. માય મિસ્ટેક. પછી પ્રકરણ નંબર 17. સલમાન ખેતીની સાથે ખાલી જગ્યાનો વ્યવસાય પણ કરે છે તો કે પશુપાલન કરે છે. ઔદ્યોગિક રોજગારી શહેરોમાં વધારે મળે, ગામડામાં ઓછી મળે. દરેક વ્યક્તિને ખાલી જગ્યા કરવા માટે આવકની જરૂર પડે તો કે જીવન નિર્વાહ કરવા માટે. દરિયામાં ખાલી જગ્યા વધવાથી માછલીઓ પકડવા દરિયામાં દૂર દૂર તો કે પ્રદૂષણ વધવાથી. બસ વિદ્યાર્થી મિત્રો, આ હતું સરસ મજાનું તમારું પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન. હવે આગળ મળીશું આપણે પ્રશ્ન નંબર 2 ના સોલ્યુશન સાથે. ત્યાં સુધી તમારે શું કરવાનું છે તો કે એક લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. એ લિંક ઉપર ક્લિક કરી અને તમારે ધોરણ 6 ના વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. ક્યાં જોડાઈ જવાનું છે? વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે, જેથી કરીને તમને બધી જ માહિતી અહીંયાથી મળી રહેશે. શું થશે? તમામ પ્રકારની માહિતી તમને અહીંયા મળી રહેશે. હમણાં જે આપણે બ્રહ્માસ્ત્ર બેચની વાત કરી, આવતા વર્ષે તમે ધોરણ 7 ની અંદર આવશો ત્યારે તમને જે મળશે બ્રહ્માસ્ત્ર બેચ, બરાબર છે, એની અંદર જોડાવવું હોય, એને લગતી વધારે માહિતી મેળવવી હોય, એ તો બહુ બેઝિક માહિતી મેં તમને આપી છે. એના વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે 70 46 22 22 54. આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે વધારે માહિતી મેળવી લેજો. ઓકે, ડન છે? આગળ વધીએ તો બસ વિદ્યાર્થી મિત્રો, આ તો સરસ મજાનું તમારું ધોરણ 6 ના વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટનું પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન.
હવે મળીશું આપણે પ્રશ્ન નંબર 2 ના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.